હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આજે હું ગુજરાતની ટોપ 10 એન્જિનિયરિંગ કોલેજ જે છે એના વિશે હું ડિસ્કસ કરીશ અને એ ટોપ 10 એન્જિનિયરિંગ કોલેજની અંદર એડમિશન કેવી રીતે લેવું એના વિશે હું ડિસ્કસ કરીશ એટલે તમને લોકોને આઈડિયા આવી જાય. અને બેટા તમારે જો આખી ફ્રી ઓફ કોસ્ટ એડમિશન પ્રોસિજર અમારા જોડે શીખવી હોય, સમજવી હોય અને સાથે સાથે ગુજકેટ અને બોર્ડની પણ પ્રિપેરેશન કરવી હોય ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ માટે, તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા વોટ્સએપ ગ્રુપની લિંક છે, તમે એમાં જોડાઈ શકો છો. એકવાર જોડાઈ ગયા હોય તો બીજી વાર જોડાવાની જરૂર નથી. ઓકે, એવરી ડે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ ત્રણેના લાઈવ સેશન થઈ રહ્યા છે. ચેપ્ટર વાઇઝ વન શોર્ટ રિવિઝન અને સાથે સાથે એમસીક્યુ પ્રેક્ટિસ. છેક ગુજકેટની એક્ઝામ પતશે ત્યાં સુધી આ જે છે સેશન ચાલુ રહેશે, જે તમને લોકોને ખૂબ જ હેલ્પફુલ થશે. અને એના પછી JEE મેન્સની જે પ્રિપેરેશન સેકન્ડ એટેમ્પ જે છે એની પણ પ્રિપેરેશન સ્ટાર્ટ થઈ જશે. જે લોકોને જોડાવવું હોય એ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકે છે. મટીરિયલ પણ આપવામાં આવશે, બધી એડમિશનની જે ઇન્ફોર્મેશન છે એ પણ આપવામાં આવશે, વેબિનાર્સ ને બધું જે છે બધું ફ્રી ઓફ કોસ્ટ છે, એનો કોઈ ચાર્જ નથી. એ બધી વસ્તુ તમને ઇન્ફોર્મેશન મળતી રહેશે. તો જોડાવાનું બાકી હોય તો મિસ ના કરતા. આજે બેટા ટોપ 10 એન્જિનિયરિંગ કોલેજ જે હું અહીંયા લખવા જઈ રહ્યો છું, જે તમને બતાવવા જઈ રહ્યો છું, પહેલી વસ્તુ કે આ મારો ઓપિનિયન છે. છેલ્લા 10 વર્ષથી જે હું ઓબ્ઝર્વ કરતો આવ્યો છું, કોલેજની ફીઝ, બરોબર છે, કોલેજનું પ્લેસમેન્ટ, કોલેજનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ બધી વસ્તુ જે છે એને ધ્યાનમાં રાખીને, બિકોઝ અમુક સ્ટુડન્ટ એવા હશે કે જે ફાઇનાન્શિયલી કેપેબલ નહીં હોય, રાઈટ? તો એ લોકોને સારી કોલેજ જોઈતી હોય, બટ સારી કોલેજ સાથે સાથે એની ફીસ પણ ઓછી જોઈ હોય. તો એ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને, અને પ્લેસમેન્ટ પણ, આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને મેં આજનો વિડીયો બનાવ્યો છે. ઓકે, તો સ્ટેપ બાય સ્ટેપ આપણે દરેક કોલેજને લઈશું. અને તમારે બીજા કોઈ વસ્તુ વિશે જાણવું હોય તો બેટા કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે સર આના વિશે વિડીયો બનાવો, તો આપણે 100% એ ટોપિક વિશે વિડીયો બનાવીશું. ઠીક છે, ચલો. હવે બેટા સૌથી પહેલા ગુજરાતની, હવે જો આમાં હું બેટા NIT, IIIT, IIT ને કન્સિડર નથી કરતો, બરોબર છે. ગુજરાતની તમે ગુજકેટ અને બોર્ડની એક્ઝામ જે આપી હોય, જે કોલેજમાં ગુજકેટ પ્લસ બોર્ડના આધારે અને JEE મેન્સ આ બંનેના આધારે એડમિશન થતું હોય, અથવા તો ગુજકેટ અને બોર્ડના આધારે એડમિશન થતું હોય, એવી મેં કોલેજો લીધી છે. જ્યાં NIT, IIIT અને IIT જે છે એ તમારે જોશા કાઉન્સિલિંગ થતું હોય છે, જેમાં ઓનલી એન્ડ ઓનલી JEE મેન્સનો જે સ્કોર છે એ ગણાય છે વેલિડ. તો હાલ આપણે એ વસ્તુને ધ્યાનમાં લીધી નથી. એટલે ઘણા બધા સ્ટુડન્ટ્સ કમેન્ટ કરે છે NIT, IIT, IIIT ના લીધી, બટ અહીંયા આગળ એ કોલેજના સિવાયની કોલેજોની વાત હું અહીંયા કરી રહ્યો છું. સૌથી બેટા જે છે ધીરુભાઈ અંબાણી કોલેજ જે છે, આ ધીરુભાઈ અંબાણી કોલેજ બેટા ગાંધીનગરમાં છે, બરાબર. ગાંધીનગરની અંદર આ કોલેજ આવેલી છે. અને આ કોલેજ જે છે આપણે ગુજરાતની નંબર 1 કોલેજ કહી શકીએ છીએ, બિકોઝ આની અંદર પ્લેસમેન્ટ જબરજસ્ત છે, ફીઝ આની હેવી છે, બરાબર. પણ જે લોકો આની અંદર જતા હોય છે, આમાં તમારે એડમિશન લેવું હોય તો તમે JEE મેન્સ થ્રુ એડમિશન લઈ શકો છો, પહેલી વસ્તુ. હવે તમે આમાં JEE મેન્સ થ્રુ એડમિશન લેશો તો એના માટે તમારે જોશા કાઉન્સેલિંગ કરાવવાની જરૂર નથી. DIICTની પોતાની જે વેબસાઇટ હોય એ વેબસાઇટ પર આની જે છે ઇન્ફોર્મેશન આવશે, તમારે એનું ફોર્મ અલગથી ભરવાનું આવશે. આમાં તમારે જોશા કાઉન્સેલિંગમાં જવાનું હોતું નથી. એની પોતાની વેબસાઇટમાં પોતાનું અલગ રીતે એની એડમિશન પ્રોસિજર થતી હોય છે JEE મેન્સ માટે. એનું તમારે ફોર્મ ભરવાનું હોય છે. અને એમાં તમારો જે રેન્ક ગણાશે, કયો રેન્ક ગણાશે, તો એમાં તમારો બેટા જે રેન્ક ગણાશે ઓલ ઇન્ડિયા રેન્ક ગણાશે, રાઈટ? ઓલ ઇન્ડિયા રેન્ક ગણાશે. JEE મેન્સ તો તમે લોકો આમાં એડમિશન લઈ શકો છો, બરોબર છે. NRI કોટામાં પણ તમે લોકો આમાં એડમિશન લઈ શકો છો, અને NRI કોટામાં આનાથી પણ વધારે ફી હોય છે. અને આમાં તમારે એડમિશન લેવું હોય તો એ પણ તમારે JEE મેન્સ થ્રુ લેવાનું હોય છે, બરોબર છે. JEE મેન્સ થ્રુ તમારે બેટા આની અંદર એડમિશન લેવાનું હોય છે. હવે NRIમાં જેટલા લોકોએ એપ્લાય કર્યું હોય એમાં પણ JEE મેન્સના આધારે મેરિટ બનશે અને એમાં તમને એડમિશન મળશે. એમાં ફીસ બહુ હેવી હોય છે. એમાં પણ તમારે ઓલ ઇન્ડિયા રેન્ક પર જ જશે અને વેબસાઇટ એની જે છે એની પર જ એની ઇન્ફોર્મેશન આવશે, રાઈટ? અને ત્રીજું એ છે તમે ગુજકેટ પ્લસ બોર્ડના આધારે પણ આની અંદર એડમિશન લઈ શકો છો. હવે ગુજકેટ પ્લસ બોર્ડના આધારે તમે જો આની અંદર એડમિશન લેશો તો આમાં તમારે કઈ વેબસાઇટનો યુઝ કરવાનો છે, તો એમાં ACPCની વેબસાઇટ જે છે એનો યુઝ કરવાનો છે. ACPCનું ફૂલ ફોર્મ છે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ. બધી ઇન્ફોર્મેશન તમને લોકોને આ ચેનલ પર મળતી રહેશે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો કરી દેજો, એટલે બધી ઇન્ફોર્મેશન આવશે. હવે આની અંદર તમને લોકોને જો તમને ફીઝ આની હેવી પડતી હોય તો જો તમે SC/ST કેટેગરીમાં હો તો તમારે ફ્રી શિપ કાર્ડ હોય તો ફ્રી શિપ કાર્ડથી તમે લોકો આમાં ફ્રીમાં એડમિશન લઈ શકો છો, ફ્રી શિપ કાર્ડથી. બાકી તમે લોકો જો SEBCમાં આવતા હોવ, એટલે કે બક્ષી પંચમાં OBC જેને કહેવાય, અથવા તો જનરલ કેટેગરીમાં આવતા હોવ, અથવા તો જનરલ EWSમાં આવતા હોવ, રાઈટ? તો આ 3 કેટેગરી વાળા માટે જો તમારે આ કોલેજની અંદર ફ્રીમાં ભણવું હોય તો તમારે રેન્ક બહુ હેવી લાવવો પડે.
અને TFWSમાં તમારે એડમિશન લેવું પડે, જેને ટ્યુશન ફી વેવિયર સ્કીમ કહેવાય. એમાં તમે એડમિશન લો તો પણ તમને લોકોને આમાં જે છે ફ્રી સીટમાં તમે એડમિશન લઈ શકો છો, એસસીબીસી જનરલ EWS વાળા સ્ટુડન્ટ્સ. બટ આનો ક્રાઇટેરિયા એ છે કે તમારી ફેમિલી ઇન્કમ 8 લાખથી ઓછી હોવી જોઈએ, પહેલો ક્રાઇટેરિયા. અને બીજો ક્રાઇટેરિયા તમારો રેન્ક જબરજસ્ત હોવો જોઈએ, રાઈટ? તો તમે લોકો ફ્રી સીટમાં પણ ભણી શકો છો આની અંદર. અધરવાઇઝ જો તમને ફ્રી સીટમાં નથી મળતું તો તમને બેટા એમાં MYSY ની સ્કોલરશિપ પણ મળે છે. આ જે MYSY ની સ્કોલરશિપ છે એમાં તમને 50,000 રૂપિયા સુધીનો ફાયદો એવરી યર જે સરકાર તમને આપશે. તો જે એની વર્ષની જે ફીસ છે એમાંથી 50,000 રૂપિયા ફી જે છે એ ગવર્મેન્ટ તમારા તરફથી ભરશે, એટલે તમારા એકાઉન્ટમાં જમા થશે અને બાકીની જે રિમેનિંગ ફીસ છે તમારે ભરવાની આવશે, રાઈટ? તો આ રીતે આખી વસ્તુ જે છે DICTમાં તમે લોકો એડમિશન લઈ શકો છો. આ બધી વસ્તુની જાણકારી તમને લોકોને અમારી ચેનલ પર મળતી રહેશે, તો યસ, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. હવે આ પહેલી મેં વાત કરી DAIICTની. હવે આમાં કટ ઓફ ને બધું તમારે જાણવું હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરતા રહેજો, તો આપણે એના વિશે પણ જાણકારી આપશું. સેમ સેકન્ડ કોલેજ જે છે આપણા ગુજરાતની જે નંબર 2 કોલેજ કહી શકાય એ છે નિરમા કોલેજ. આ જે નિરમા કોલેજ છે એ નિરમા કોલેજની એમ કહેવાય કે આ અમદાવાદમાં SG હાઈવે પર આવેલી કોલેજ છે. અમદાવાદમાં જે SG હાઈવે છે એમાં તમારી આ કોલેજ આવેલી છે. ઓકે, આમાં પણ તમે લોકો કઈ કઈ રીતે એડમિશન લઈ શકો છો એ પણ હું તમને કહીશ. તો પહેલા તો તમે JEE મેન્સ થ્રુ એડમિશન લઈ શકશો આની અંદર. સેમ જે આપણે DICTમાં કર્યું તો એવી રીતે JEE મેન્સ થ્રુ. સેમ તમે અહીંયા આગળ તમારે ઓલ ઇન્ડિયા કોટામાં. આમાં પણ તમારે જો JEE મેન્સ થ્રુ એડમિશન લેવું હોય તો અગેન તમારે નિરમાની પોતાની જે પર્સનલ વેબસાઇટ છે નિરમાની, ત્યાં આગળ આની નોટિફિકેશન આવશે અને જેવી આવશે અમે લોકો ઇન્ફોર્મ કરી જ દઈશું. તો એ તમારે અલગથી એનું ફોર્મ ભરવું પડશે અને એમાં જેટલા લોકોએ ફોર્મ ભર્યું હશે એનું મેરિટ બનશે ને એના આધારે તમને લોકોને એડમિશન મળશે, રાઈટ? ઓલ ઇન્ડિયા કોટા. બીજું તમે NRI કોટામાં પણ તમારે એડમિશન લેવું તો લઈ શકો છો, પણ એમાં પણ તમારે JEE મેન્સનો જ રેન્ક ગણાશે જે લોકો NRI કોટામાં જવું હોય. ફીઝ આની પણ હેવી હશે. અને ત્રીજી જે કેટેગરી છે એ આમાં પણ ગુજકેટ અને બોર્ડ છે જ. ગુજકેટ પ્લસ બોર્ડના રિઝલ્ટના બેઝ ઉપર તમે લોકો નોર્મલ કોટામાં લઈ શકો છો. તો આમાં જે છે અગેન તમારે ACPC થ્રુ જ જવાનું થશે. ACPCમાં તમારે માત્ર એક જ વાર ફોર્મ ભરવાનું હોય છે. ફોર્મ કેવી રીતે ભરવાનું જ્યારે બી એને નોટિફિકેશન આવશે બેટા, તો નોટિફિકેશન અમે તમે લોકોને ઇન્ફોર્મ કરતા રહીશું, રાઈટ? તો ગુજકેટ પ્લસ બોર્ડ ACPC જે છે એમાં તમારે કાઉન્સેલિંગ કરાવવાનું હોય છે. તો આવી રીતે તમે લોકો એડમિશન લઈ શકો છો. અગેન આમાં જે SC ST કેટેગરી વાળા સ્ટુડન્ટ્સ હશે એ લોકોને ફ્રી સિપ કાર્ડ લાગુ પડશે અને ફ્રી સિપ કાર્ડ લાગુ પડે તો નિર્માકમાં પણ એ ફ્રીમાં ભણી શકે છે. અને જે બીજા સ્ટુડન્ટ્સ છે એટલે કે SCBC વાળા સ્ટુડન્ટ્સ છે કે પછી SCBC કહો કે OBC કહો, બક્ષીપંચ જે કહેવાય એ જનરલ કેટેગરી વાળા હોય કે જનરલ EWS વાળા હોય, જનરલ EWS વાળા આ ત્રણને જો તમારો રેન્ક ખૂબ જ સારો આવે અને તમારી ફેમિલી ઇન્કમ 8 લાખથી ઓછી હોય તો તમે ફ્રી સીટમાં એડમિશન લઈ શકો છો. આ ફ્રી સીટમાં એડમિશન કેવી રીતે લેવું અને શું કરવું એ બધી વસ્તુ તમે લોકોને WhatsApp ગ્રુપમાં ઇન્ફોર્મેશન મળતી રહેશે, એટલે ખાસ WhatsApp ગ્રુપમાં જોડાવાનું ભૂલતા નહીં, રાઈટ? તો આવી રીતે તમે સેકન્ડ નંબરની કોલેજ જે છે નિરમા, એમાં પણ તમે આટલી બધી રીતે એડમિશન લઈ શકો છો. પ્લેસમેન્ટ બહુ સરસ છે. DICTમાં પણ પ્લેસમેન્ટ ઘણું સારું છે. પણ હા, આનો ખાલી નેગેટિવ પોઈન્ટ આપણે એવું કહી શકાય બંને કોલેજોનો કે ફીઝ હેવી છે. આમાં પણ તમને બેટા MYSY ની સ્કોલરશિપ મળી શકે છે અને આમાં પણ તમને MYSY ની સ્કોલરશિપ જે છે એ 50,000 રૂપિયા સુધીની તમને આમાં સ્કોલરશિપ મળી શકે છે, રાઈટ? ઓકે, પણ એમાં પણ MYSY નો બી ક્રાઇટેરિયા છે કે તમારી ફેમિલી ઇન્કમ જે છે 6 લાખથી ઓછી હોવી જોઈએ. તમારા 12થમાં જે પર્સન્ટાઇલ છે એ 12થના પર્સન્ટાઇલ તમારા 80થી ઉપર હોવા જોઈએ. તમે નિરમાની અંદર આમાં એડમિશન લઈ શકો છો. ઓકે, એના પછી થર્ડ નંબરની જે કોલેજ કહીશ બેટા DDU કોલેજ છે એ તમને કહીશ. DDU કોલેજ જે છે જેને કહેવાય છે આ પણ ડીમ યુનિવર્સિટી છે, બરોબર? આ પણ ડીમ યુનિવર્સિટી છે. અત્યાર સુધી જેટલી પણ વાત કરી આ ડીમ યુનિવર્સિટી છે. નિરમા પણ ડીમ યુનિવર્સિટી છે. ડીમ યુનિવર્સિટી શું છે એ પણ તમને કહેતો રહીશ. અને DDU જે છે એ પણ ડીમ યુનિવર્સિટી છે. એનું જે ફૂલ ફોર્મ છે બેટા આપણે લખી શકીએ ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી, જે નડિયાદમાં આવેલી છે. આ યુનિવર્સિટી જે છે એ નડિયાદમાં આવેલી છે. ઓકે, આ યુનિવર્સિટી પણ નડિયાદમાં આવેલી છે. અને આ જે DDU છે એમાં બે ટાઈપની કોલેજો છે એન્જિનિયરિંગમાં. એક જે છે એ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે, બરોબર છે, અને બીજી જે છે એ ગવર્મેન્ટ કોલેજ છે, બરાબર? DDU ની અંડરમાં જ બે કોલેજ છે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ અને ગવર્મેન્ટ કોલેજ. હવે તમારે બેટા સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એડમિશન લેવું હોય તો એના બે રસ્તા છે. પહેલો રસ્તો જે છે ગુજકેટ પ્લસ બોર્ડના આધારે તમે લોકો એડમિશન લઈ શકો છો અને સેકન્ડ રસ્તો જે છે ગુજકેટ પ્લસ બોર્ડ અને સેકન્ડ જે વે કહેવાય એ છે NRI કોટા. આ NRI કોટામાં તમે લોકો DDUમાં સેલ્ફ ફાઇનાન્સમાં એડમિશન લઈ શકો છો, રાઈટ? અને ગવર્મેન્ટમાં તમારે એડમિશન લેવું હોય તો ગવર્મેન્ટમાં ઓનલી એન્ડ ઓનલી ગુજકેટ પ્લસ બોર્ડ, બરોબર છે, એના આધારે, બરોબર છે. અને સેકન્ડ જે છે એ JEE મેન્સના આધારે પણ તમે આમાં ગવર્મેન્ટની અંદર એડમિશન લઈ શકો છો. કેવી રીતે લઈ શકો છો એ બધી વસ્તુ જે છે હું તમને ધીમે ધીમે સમજાવવાનો પ્રયત્ન કરીશ. હવે આ બંનેમાં
તમારે બેટા JEE મેન્સ અથવા તો ગુજકેટ પ્લસ બોર્ડના આધારે તમારે એડમિશન લેવું હોય તો આ બંને માટે કોમન વેબસાઇટ છે ACPC. આ ACPC થી જ તમારે લોકોએ એડમિશન લેવાનું થશે. અને સેલ્ફ ફાઇનાન્સમાં તમારે બેટા લેવું હોય તો આ પણ તમારે ACPC થ્રુ જ લેવાનું થશે. NRI કોટા ખાલી એવું છે કે જેમાં તમારે ACPC થ્રુ નહીં, બટ તમારે ત્યાં કોલેજનો કોન્ટેક્ટ કરી અને ત્યાં આગળ તમારે NRI કોટામાં એડમિશન લઈ શકો છો. હવે આમાં જે JEE મેન્સમાં તમારે ઓલ ઇન્ડિયા રેન્ક નહીં આવે. આ ગવર્મેન્ટ કોલેજ છે, ગુજરાતની ગવર્મેન્ટ કોલેજ છે, તો આમાં તમારો ઓલ ઇન્ડિયા રેન્ક નહીં આવે. આમાં ગુજરાતના જેટલા લોકો ACPCમાં પાર્ટિસિપેટ કરે છે અને એ જેટલા લોકોએ JEE મેન્સ આપી હશે એમનો ગુજરાત લેવલનો રેન્ક બનશે અને ગુજરાત લેવલનો જે રેન્ક બનશે JEE મેન્સનો, એના આધારે આમાં તમને ગુજરાત લેવલ JEE મેન્સ રેન્ક, ગુજરાત લેવલ JEE મેન્સ રેન્ક જે છે એના આધારે તમને લોકોને એડમિશન મળશે. રાઈટ. હવે આમાં સીટ કેટલી હોય છે તો ગુજકેટ પ્લસ બોર્ડમાં 95% સીટ્સ હોય છે અને JEE મેન્સની 5% સીટ હોય છે. ઓકે, જેટલી પણ ગુજરાતની ગવર્મેન્ટ કોલેજો છે એ બધી ગવર્મેન્ટ કોલેજમાં 5% સીટ જે છે JEE મેન્સને આપવામાં આવી છે અને 95% સીટ જે છે એ ગુજકેટ પ્લસ બોર્ડને આપવામાં આવેલી છે, જે તમને લોકોને ખ્યાલ હોવો જરૂરી છે. રાઈટ. તો આ જે છે એ DDU એટલે કે ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી નડિયાદ, સારી કોલેજ છે, તમે લોકો આને કન્સિડર કરી શકો છો. ઓકે, એના પછી બેટા 4th નંબરની જે કોલેજ છે એ છે LD. LD જે છે એ આ ટોટલી ગવર્મેન્ટ કોલેજ છે. આ ટોટલી ગવર્મેન્ટ કોલેજ છે અને આ LD કોલેજ જે છે એ અમદાવાદમાં આવેલી છે. અગેન આ અમદાવાદમાં આવેલી છે LD કોલેજ છે. ઓકે, અને આ LD કોલેજની અંદર તમારે જો એડમિશન લેવું હોય તો આમાં એડમિશન લેવું હોય તો તમારે લોકોએ શું કરવાનું છે તો તમારે ઓનલી એન્ડ ઓનલી ACPC નું જ જે છે ફોર્મ ભરવાનું છે અને ACPC નું માત્ર એક જ વાર ફોર્મ ભરવાનું હોય છે. રાઈટ. અને આમાં પણ તમારે જોશો તો 95% સીટ્સ જે છે એ ગુજકેટ પ્લસ બોર્ડ જે છે એના આધારે તમે લોકો એડમિશન લઈ શકશો અને 5% સીટ જે છે એ JEE મેન્સના લીધે ભરાશે અને આ પણ ગુજરાત લેવલનો રેન્ક ગણાશે. આમાં પણ ગુજરાત લેવલનો રેન્ક ગણાશે. રાઈટ. તો તમારે આમાં ગવર્મેન્ટ કોલેજ હોય તો ગવર્મેન્ટ કોલેજમાં કોઈ દિવસ NRI કોટા હોય નહીં અને ગવર્મેન્ટ કોલેજની જે બોયઝ માટેની ફીસ છે 1500 રૂપિયા ફીસ છે બોયઝ માટેની અને ગર્લ્સ હોય તો ગર્લ્સ માટે ટોટલી આ ફ્રી સીટ છે. ગર્લ્સ માટે કોઈ ચાર્જ હોતો નથી. ગર્લ્સને ગવર્મેન્ટ કોલેજમાં ફ્રી ઓફ કોસ્ટ એ લોકો સ્ટડી કરી શકે છે. તો 4th નંબરની કોલેજ જે છે બેટા એ LD કોલેજ છે, જે તમને લોકોને ખબર હોવી જોઈએ. 5th નંબરની બેટા કોલેજ છે MSU બરોડા કે વડોદરા, જે પણ તમે કહેતા હો, વડોદરા. આ MSU છે. અગેન આ ગવર્મેન્ટ કોલેજ છે. આ ગવર્મેન્ટ કોલેજ હોય તો LDમાં જે રૂલ લાગુ પડે છે એ જ રૂલ લાગુ પડશે. બેટા આ LD કોલેજ જે છે એ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની અંદર આવે છે. જેવી રીતે મેં કીધું એમ કે બેટા આ જે હતી DSD એ પોતાની અલગ યુનિવર્સિટી છે. અહીંયા આગળ નિરમા એને પોતાની અલગ યુનિવર્સિટી છે. એવી રીતે DDU એ પણ પોતાની એક અલગ યુનિવર્સિટી છે. LD કોલેજ એ GTU ની અંદર આવે છે. GTU નું નામ છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી. રાઈટ. એના પછી આ MSU છે, અગેન ડીમ યુનિવર્સિટી છે, પોતાની અલગ સેપરેટ યુનિવર્સિટી છે. આ પણ ગવર્મેન્ટ કોલેજ છે અને આ ગવર્મેન્ટ કોલેજની અંદર એક બ્રાન્ચ છે, એ બ્રાન્ચમાં સેલ્ફ ફાઇનાન્સ એક ખુલ્યું છે. રાઈટ. પણ એની ફીસ થોડી હેવી છે એટલે આમાં ગવર્મેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સ બંને છે, પણ સેલ્ફ ફાઇનાન્સ દરેક બ્રાન્ચમાં નથી. યાદ રાખજો. એ ધીમે ધીમે તમે લોકોને બધી વસ્તુમાં ઇન્ફોર્મેશન આપતા રહીશું. આ બંનેમાં તમારે બેટા એડમિશન લેવું હોય તો બંનેમાં એડમિશન લેવું હોય તો તમારે ACPC થ્રુ જવું પડશે અને આમાં તમે જોશો તો 95% સીટ્સ જે છે એ ગુજકેટ પ્લસ બોર્ડની હશે અને 5% સીટ જે છે એ JEE મેન્સની હશે. રાઈટ. એ પણ ગુજરાત લેવલનો JEE મેન્સ રેન્ક ગણાશે આની અંદર. ગુજરાત લેવલનો JEE મેન્સ રેન્ક. ઘણા બધા સ્ટુડન્ટ્સને એવો ડાઉટ હોય છે કે સર હું બંનેથી લઈ શકું? શું તમે જે ગુજકેટ પ્લસ બોર્ડ માટે હો તો તમે JEE મેન્સમાં એલિજિબલ છો? હા, તમે JEE મેન્સ આપી હોવી જોઈએ. બંને આપેલી હોય તો તમે બંને થ્રુ એડમિશન લઈ શકો છો. કોઈ એક જ આપી હશે તો તમે જે આપી હશે એના થ્રુ જ તમે એડમિશન લઈ શકશો. રાઈટ. તો MSU જે છે એ તમને ખબર હોવી જોઈએ. એના પછી બેટા VGEC છે. VGEC નું ફૂલ ફોર્મ છે વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ. આ પણ ગાંધીનગરમાં આવેલી છે. આ પણ જે છે ગવર્મેન્ટ કોલેજ છે અને GTU ની અંદર આવે છે. જેવી રીતે LD GTU ની અંદર હતી એવી રીતે VGEC પણ છે, GTU ની અંદર છે. GTU ની અંદર ઘણી બધી કોલેજો છે, એમાં LD અને VGEC બે એમાં કન્સિડર કરી શકાય. અગેન આ ગવર્મેન્ટ કોલેજ હોવાથી તમારે બેટા જો આમાં એડમિશન લેવું હોય તો આમાં પણ તમારે ACPC થ્રુ જ જવાનું થશે, બીજું કશું કરવાનું નથી. અગેન આમાં NRI કોટા નથી. આમાં તમે જોશો તો 95% સીટ્સ જે છે એ ગુજકેટ પ્લસ બોર્ડની હશે અને 5% સીટ જે છે JEE મેન્સની હશે. ગુજરાત લેવલનો રેન્ક આની અંદર કન્સિડર થશે. અગેન આ ગવર્મેન્ટ કોલેજ છે તો ગવર્મેન્ટ કોલેજની બોયઝ માટેની ફી 1500 રૂપિયા છે અને ગર્લ્સ માટેની ફી જે ફ્રી છે. બરાબર. એવી રીતે MSU જે છે એ MSUમાં પણ ગર્લ્સ માટેની ફી 1500 રૂપિયા ફ્રી છે અને બોયઝ માટેની ફીસ જે છે 1500 રૂપિયા છે. તો 6ઠ્ઠા નંબરની કોલેજ જે છે આપણે વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ
જેનું શોર્ટ ફોર્મ છે VGEC, એ આપણે 6 નંબરની કોલેજ આપણે એને કહી શકીએ છીએ. એના પછી બેટા 7th નંબરે હું BVM ને આપીશ. BVM જે છે જેને કહેવાય છે બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય, જે વિદ્યાનગરમાં આવેલી કોલેજ છે. વિદ્યાનગર, અને આ BVM ની અંદર પણ 2 ટાઈપની કોલેજ છે. એક છે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ, બરોબર છે, અને બીજી જે છે ગવર્મેન્ટ કોલેજ. ગવર્મેન્ટ કોલેજમાં અગેન 95% સીટ મેં કીધું એમ ગુજકેટ પ્લસ બોર્ડના આધારે ભરાશે, અને 5% સીટ જે છે એ તમારા JEE મેન્સના આધારે ભરાશે. સેલ્ફ ફાઇનાન્સની અંદર અગેન તમારે NRI કોટામાં પણ તમે જઈ શકો છો, અને ગુજકેટ પ્લસ બોર્ડના આધારે પણ તમે લોકો એડમિશન લઈ શકો છો, બરોબર, અને JEE મેન્સના આધારે પણ તમે લોકો એડમિશન લઈ શકો છો BVM ની અંદર. ઓકે, સેલ્ફ ફાઇનાન્સ અને ગવર્મેન્ટ. તો સેલ્ફ ફાઇનાન્સની ફીસ વધારે હોય છે. ગવર્મેન્ટમાં અગેન સેમ, બોયઝ માટે 1500 રૂપિયા અને ગર્લ્સ માટે ફ્રી. જેટલી પણ ગુજરાતની ગવર્મેન્ટ કોલેજ છે એમાં બોયઝ માટે 1500 રૂપિયા હોય છે અને ગર્લ્સ માટે ફ્રી હોય છે. તો BVM કોલેજ જે છે બેટા, એની અંદર પણ તમારું પ્લેસમેન્ટ જે છે એ સારું હોય છે, રાઈટ. પણ આ બધાના કટ ઓફ જે છે જે બહુ ઊંચા જાય છે, એટલે તમારે લોકોએ મહેનત વધારે કરવી પડશે, તો તમને લોકોને ફાયદો થશે, રાઈટ. એના પછી બેટા 8મા નંબરની કોલેજ હું કહીશ અહેમદાબાદ યુનિવર્સિટી. જેવી રીતે BVM જે છે એ પણ આપણે કહેવાય કે ઓટોનોમસ યુનિવર્સિટી છે, ઓટોનોમસ કોલેજ છે, એ GTU ની અંદર નથી આવતી. એવી રીતે AU જે છે અહેમદાબાદ યુનિવર્સિટી, એ પણ ડીમ કોલેજ છે. અહેમદાબાદ યુનિવર્સિટી અહેમદાબાદમાં જ આવેલી છે. આમાં તમારે બેટા એડમિશન લેવું હોય તો એક તો તમારે ACPC થ્રુ તમારે એડમિશન લેવાનું હોય છે. એટલે ACPC થ્રુ તમે જશો એટલે JEE મેન્સ જે છે, ગુજકેટ પ્લસ બોર્ડ, ગુજકેટ પ્લસ બોર્ડ જે છે એના આધારે તમે લોકો આમાં એડમિશન લઈ શકો છો, અને ACPC થ્રુ જવાનું છે, બીજો કોઈ આનો ઓપ્શન છે નહીં. એવુંની અંદર 99% આપણે જોવા જઈએ તો એમાં કોઈ NRI કોટા નથી. એટલે અહેમદાબાદ યુનિવર્સિટીમાં NRI કોટા, મેનેજમેન્ટ કોટા કોઈ જ નથી. ગુજકેટ પ્લસ બોર્ડના આધારે તમે એડમિશન લઈ શકો છો. ઓકે, તો તમને લોકોને આ વસ્તુ ખબર હોવી જોઈએ, અને JEE મેન્સના આધારે પણ તમે લોકો આમાં એડમિશન લઈ શકો છો. તો અહેમદાબાદ યુનિવર્સિટી જે આપણે 8મા નંબરની કોલેજ કહી શકીએ છીએ. 9મા નંબરની કોલેજ જે છે એ PDEU છે. PDEU નો મતલબ થાય છે પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી. પહેલા બેટા જે આનું નામ હતું એ નામ હતું PDPU હતું, પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી હતું. હવે એનું નામ ચેન્જ થઈ ગયું છે અને પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી થઈ ગયું છે. આમાં આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે, અને આ બેટા સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય તો આમાં બેટા ફીસ પાછી હેવી હશે, એ તમારે ગણીને ચાલવાનું. બટ આમાં પણ ફ્રી શિપ કાર્ડ લાગુ પડે છે. TFWSમાં તમારે લેવું હોય તો TFWSમાં પણ તમે લઈ શકો છો ફ્રી સીટની અંદર. આની અંદર તમે જોશો તો તમારે આમાં જો ગુજકેટ પ્લસ બોર્ડમાં તમારે જવું હોય તો ગુજકેટ પ્લસ બોર્ડની અંદર તમે લોકો ACPC થ્રુ એડમિશન લઈ શકો છો. તમારે NRI કોટામાં જવું હોય તો JEE મેન્સ થ્રુ જવું પડશે. અગેન એમાં તમારે PDU ની વેબસાઇટ તમારે ચેક કરતી લેવાની, અને તમારે ઓલ ઇન્ડિયા કોટામાં એડમિશન લેવું હોય એટલે કે JEE મેન્સ થ્રુ નોર્મલ કોટામાં લેવું હોય તો પણ તમારે લઈ શકાય છે, જેમાં અલગથી એની વેબસાઇટ પર નોટિફિકેશન આવશે કે તમારે તેનું ફોર્મ ભરવાનું હોય છે, રાઈટ. તો આ થઈ ગયું બેટા PDU 9મા નંબરની કોલેજ. ફીસ હેવી છે. 10મા નંબરની કોલેજ જે છે બેટા GSET છે. GSET અગેન વિદ્યાનગરમાં આવેલી કોલેજ છે, અને આ GSET કોલેજ જે છે અગેન સેલ્ફ ફાઇનાન્સ છે. બટ PDPU કહેવાય, નિરમા જે છે કે DICT છે, એના જેટલી હેવી ફીસ નથી. મોડરેટ મીડિયમ ફીસ આપણે એને કન્સિડર કરી શકીએ, પણ છે તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજ જ. તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ. તો બેટા સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય તો જ્યારે પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય તેમાં NRI કોટા તો હોય જ, અને નોર્મલ કોટામાં તમે ગુજકેટ પ્લસ બોર્ડ થ્રુ તમે લોકો બેટા આની અંદર એડમિશન લઈ શકો છો. એના માટે પણ તમારે ACPC થ્રુ જ એડમિશન લેવાનું હોય છે, રાઈટ. તો અહીંયા આગળ પ્લેસમેન્ટ જે છે એ નિરમા DICT જેવું હેવી પ્લેસમેન્ટ ના હોય, પણ અહીંયા પણ પ્લેસમેન્ટ થાય છે, મોડરેટ લેવલનું પ્લેસમેન્ટ થાય છે. તો આ ટોપ 10 કોલેજ જે છે મેં તમને અહીંયા આગળ લખી છે. હવે તમારે લોકોએ તમારી ડ્રીમ કોલેજ કઈ છે, તમારે લોકો એનો એમ બનાવવાનો છે, અને એમ બનાવીને તમારે આ બોર્ડ એક્ઝામમાં પ્રિપેરેશન કરવાની છે, અને ગુજકેટમાં પણ પ્રિપેરેશન કરવાની છે. જેટલી વધારે મહેનત કરશો, જેટલો વધારે સ્કોર કરશો, એટલો વધારે સ્કોર કરી નાખો તો તમને લોકોને જરાય આગળ એડમિશન પ્રોસિજરમાં તકલીફ નહીં પડે. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.